વૃત્તિ છે એની કોઈ સ્થિરતા નથી. એવું તો મન આપણા બધાનું ગમે ત્યારે પરોવાતું જ હોય છે. બુદ્ધિ પણ પરોવાઈ શકે છે, બહુ સહજ સરળ વસ્તુ છે. જે દિવસે આપણે આત્મનિવેદિત થયા અને હું પ્રભુનો દાસ છું, આપ મારા સ્વામી છો, હું આપનો શરણાગત છું, આપ મારા શરણાગત રક્ષક છો, આવી જાતની થોડી પણ સમજ આપણે કેળવી તો બુદ્ધિથી તો આપણે પ્રભુનું દાસત્વ ગ્રહણ કરી ચૂક્યા છીએ. બુદ્ધિથી આપણે એ વાત સમજી પણ ગયા છીએ કે આપણું કર્તવ્ય શું છે, આપણું સ્વરૂપ શું છે, જેને શરણાગત થયા છીએ એના સાથે આપણો સંબંધ શું છે. આ બધા વિષયો તો બુદ્ધિમાં તો સ્થિર થઈ ગયા. પરંતુ તે છતાં પણ ક્યાં પ્રવૃત્તિ થાય છે? ભગવત સેવા સ્મરણની અંદર પ્રવૃત્તિ નથી થઈ રહી. એટલે બુદ્ધિના પરોવાવાથી પણ એ ફલાવસ્થા છે એ સિદ્ધ થાય એ જરૂરી નથી. શ્રી મહાપ્રભુજી એક સ્થાન જોઈ રહ્યા છે, એ છે ચિત્ત. કે ચિત્તની અંદર ભગવાન સિવાય બીજું કંઈ ન રહી જાય. કેમ કે એ સ્ટોર હાઉસ છે જ. તમે અંદરથી બહાર જે કંઈ પણ કાઢશો એ ચિત્તમાં રહેલી વસ્તુને જ બહાર કાઢશો. ચિત્ત જો પ્રભુની અંદર પરોવાયેલું છે અથવા તો પ્રભુ ચિત્તના આકારથી આકારિત થયેલા છે, તે સ્થિતિમાં આપણા ચિત્ત દ્વારા કે બુદ્ધિ દ્વારા જે કોઈ પણ આગળ વ્યવહાર થશે એ વ્યવહારમાં ભગવત તન્મયતા રહેશે. મન કે બુદ્ધિના સ્તર ઉપર આ વસ્તુ શક્ય નથી. એટલે શ્રી ગુસાઈજીએ ચેતસ્તત્પ્રવણમ સેવાના નિરૂપણમાં જેમ યથા વ્રજસીમંતિની નામ કહ્યું છે, ત્યારે એમની ચિત્તની અવસ્થાનું વર્ણન કરતા તાના વિદન મયી અનુસંગ બદ્ધ્યસ્વમ આત્માના મદસ્તથેદમ એમ નિરૂપણ કરી રહ્યા છે કે એ જે ચિત્તની ભગવત પરાયણતા કેવી હતી કે એ વ્રજભક્તો ભગવાન સિવાય આ તે કઈ વસ્તુને જાણતા નથી. એ અવસ્થામાં એ જઈને એને પહોંચ્યા છે. કેમ કે હવે એમના ચિત્તમાં ભગવાન સિવાય બીજું કંઈ છે નહીં. બધો જ કચરો નીકળી ચૂક્યો છે અને ભગવાન એમાં વસી ગયા છે. તે પછી હવે એમનું ચિત્ત ભગવાન સિવાય બીજા કોઈ વિષયોને જોઈ નથી શકતું, સાંભળી નથી શકતું, એની સાથે કોઈ વાર્તાલાપ કરી નથી શકતું. ભગવન્મયતાની આ અવસ્થા છે. એટલે મને એવું લાગે છે કે ચેતસ્તત્પ્રવણમ સેવામાં ચિત્તપદનો પ્રયોગ શ્રી મહાપ્રભુજીએ બહુ વિચારપૂર્વક આ દૃષ્ટિથી કર્યો હોઈ શકે છે. તો આ વિષય આપણે જોયું. શ્રી મહાપ્રભુજી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે માનસી સા પરામતા, એટલે માનસી સેવા સિદ્ધ થાય ત્યારે તે ફલરૂપા કહેવાય છે. તથા ભક્તિવર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરે છે યદા સ્યાત વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદૈવહી. તેમાં ભક્તને જ્યારે વ્યસન અવસ્થા શ્રી કૃષ્ણમાં થઈ જાય ત્યારે તે કૃતાર્થ થયો કહેવામાં આવે છે. તો માનસી તથા વ્યસનની કક્ષા તથા તેની ફલરૂપતાને કઈ રીતે સમજી શકાય? અચ્યુતદાસજી તથા ગજ્જનધાવની વાર્તા પ્રસંગમાં પણ આ બંને અવસ્થા દર્શાવી છે. અવસ્થામાં કોઈ ભેદ નથી. કેમ કે જ્યાં માનસીનું નિરૂપણ છે ત્યાં વ્યાખ્યાકારો પણ તત્પ્રેમ તથા શક્તિર્વ્યસનં છે યદા ભવેત એ જ સંદર્ભ આપી પણ રહ્યા છે. માત્ર એ અવસ્થા કઈ પ્રક્રિયાથી પ્રાપ્ત થઈ છે ત્યાં જ ભેદ છે. એટલે આરોગ્યની પ્રાપ્તિ એક એવી અવસ્થા છે કે જેમાં કોઈ અંતર નથી. એ પ્રાપ્તિ તમે કુદરતી ઉપચારની પ્રણાલીથી કરી છે, હોમિયોપેથીની પ્રણાલીથી કરી છે, એલોપેથીની પ્રણાલીથી કરી છે કે હિકમતથી કરી છે. એ જે થેરપીઓ જેટલી પણ છે, ઉપચાર પદ્ધતિ છે, એમાં અંતર હોઈ શકે. એને કારણે ઉપચાર પદ્ધતિ જે પ્રણાલી આપણને આપે છે એનાથી જે શરીરની નિરોગીતા કે આરોગ્ય પ્રાપ્ત થાય છે એનું એક પોતાની ઓળખ માટે એક નામ અલગ આપે છે. જેથી સાંભળનાર વ્યક્તિ કે ઉપચાર લેનાર વ્યક્તિ એ સમજી શકે, પોતાનો એક સિક્કો પણ પ્રચારિત કરી શકાય કે આ પદ્ધતિથી મને આ જાતનું આરોગ્ય પ્રાપ્ત થયું. તો આપણે ત્યાં જેમ આરોગ્ય છે એમ એલોપેથીની અંદર કોઈક બીજા શબ્દનો પ્રયોગ થશે. દાખલા તરીકે ક્યોર શબ્દનો પ્રયોગ કરે
કે આ રોગ છે એ હવે ક્યોર થઈ ગયો છે, એટલે નાબૂદ થઈ ગયો છે. આપણે ત્યાં ભારતીય જે પ્રાચીન ઔષધશાસ્ત્ર છે એમાં રોગને નિર્મૂલ કરવું અને પુનઃ સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવું, આમ બંને વાતો એક સાથે જોડાયેલી છે. બીજે બધે પણ છે. એને કારણે આરોગ્ય શબ્દ, નિરોગીતા માત્ર શબ્દનો પ્રયોગ નહીં કરીને આરોગ્ય શબ્દનો પ્રયોગ થાય છે. કેમ કે નિરોગીતામાં રોગ તો નિર્મૂલ થઈ શકે, પરંતુ જે ગુમાવેલું સ્વાસ્થ્ય છે એ ફરીથી પ્રાપ્ત થાય છે કે નહીં એ શબ્દ, એ અર્થ છે એની છાયા નિરોગી શબ્દની અંદર નથી આવી રહી. એટલે આરોગ્ય શબ્દ આપણે વધારે પસંદ કરીએ છીએ. એટલી જ વસ્તુ એ માનસીસા પરામતા અને યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવહી એમાં પણ છે. તન્વિત્તજા સેવા, આત્મસમર્પણની પ્રણાલીથી જે વખતે સેવા કરતાનું ચિત્ત પ્રભુમાં એવું પરોવાઈ જાય કે પછી ત્યાંથી ખસે નહીં, આ અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે શ્રી મહાપ્રભુજી માનસી શબ્દનો પ્રયોગ પસંદ કરે છે. અને ભગવત શ્રવણ કીર્તન સ્મરણની પ્રણાલીથી કે ગુણગાનની પ્રણાલીથી જ્યારે ચિત્ત પ્રભુમાં પરોવાય છે, એ પ્રણાલીથી પ્રેમાસક્તિ અને વ્યસન અવસ્થા એમ ભક્તિ છે એની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. ત્યારે એ ચરમ અવસ્થાને શ્રી મહાપ્રભુજી વ્યસન શબ્દ કહેવા માગે છે. સેવાની અંદર માનસી અને ગુણગાનની અંદર વ્યસન, આ ભેદનો એક બીજો પણ કારણ વિચારી શકાય. કેમ કે વ્યસનની અંદર જ્યારે ભગવત પ્રેમ થાય છે ત્યારે એના પ્રભાવથી લૌકિક વિષયોનું વ્યસન છે શિથિલ બને છે. આ એનો પ્રભાવ છે. જે વખતે ભગવત પ્રેમ આસક્તિની અવસ્થામાં વિકસિત થાય છે તે વખતે લૌકિક વિષયોની આસક્તિ શિથિલ થાય છે. અને ભગવત પ્રેમ જ્યારે વ્યસન અવસ્થામાં પહોંચે છે તે વખતે લૌકિક વિષયોમાં રહેલી રુચિ માત્ર પણ રહી નથી જતી, એનો પણ નિર્મૂલ નાશ થઈ જાય છે. એમ અહીંયાથી ભગવત પ્રેમાસક્તિ વ્યસન છે એનો ગ્રાફ ઊંચો જાય છે, એના કાઉન્ટરપાર્ટમાં લૌકિક વ્યસન, આસક્તિ અને પ્રેમ એમ એની ઘટતી અવસ્થા આવે છે. આવું એનું સ્વરૂપ બને છે. વ્યસનનો મુખ્ય અર્થ એ છે કે જેના વગર તમે રહી ન શકો એવી આપણી મનની અવસ્થા જે વિષયમાં છે તે, તદ વિના સ્થાતુમ અશક્તિ, એના વગર તમે નથી રહી શકતા. આ વ્યસનની અવસ્થા છે. સેવા કરતા માટે આ શબ્દ વાપરવો એ થોડું વધારે પડતું ગણાય. કેમ કે પ્રભુ સિદ્ધ છે, એના સામે બિરાજી રહ્યા છે. સેવામાં કદાચ અનવસર થાય એના કારણે એને ભગવદ વિપ્રયોગનો અનુભવ થતો હશે, એવું શક્ય છે. પરંતુ ભગવત સેવાના અંતર્ગત આવતો અનવસર પણ સેવારૂપ જ છે. એને વિપ્રયોગ એ અર્થમાં નથી માનવામાં આવતો. કારણ કે આપણે ત્યાંની સેવા પ્રણાલીમાં પ્રભુ જે વખતે ગોચારણ માટે પધારે છે અથવા તો પોઢવા પધારી રહ્યા છે, શયન થઈ રહ્યા છે, તે વખતની અવસ્થામાં સ્વરૂપ સાથે સાક્ષાત સંયોગનો પ્રસંગ નથી, એ તો બિલકુલ નિશ્ચિત વાત છે. પરંતુ ફરીથી પ્રભુ જાગશે અથવા વનમાંથી ગોચારણ કરીને ફરી પાછા ઘરે પધારશે, તે વખતે આપણે આ રીતે પ્રભુના સામે સજ્જ થઈને પ્રભુના સુખાર્થે જે કંઈ પણ ઉપચાર છે એને સિદ્ધ કરી અને જઈશું, તો પરોક્ષ સેવા છે એ તે વખતે પણ ચાલુ રહે છે. એટલે ગુણગાનની પ્રણાલીમાં જે વ્યક્તિના અંતઃકરણમાં પ્રભુનું થોડું પ્રાકટ્ય થયું છે કે ભગવાને પોતાની ઝલક દેખાડી છે અને પછી પાછા અલોપ થઈ ગયા છે, તે વખતે જેવી ગુંગળામણ કે અકળામણનો અનુભવ વિરહી ભક્ત કરે છે, જેને સ્વરૂપ સેવાનું સુખ પ્રાપ્ત નથી થયું, એટલી અસ્વાસ્થતા કે અકળામણનો અનુભવ ભગવત સેવા કરનાર ભક્તના અંદર નથી થતો. એટલે વ્યસન શબ્દ છે એ સેવા કરતાની ચિત્તની કે પ્રેમની અવસ્થા માટે વાપરવું પણ એ શબ્દના અર્થ સ્વારસ્યનો વિચાર કરતાં એ બહુ ઉચિત શબ્દ નથી.
મુખ્ય એ જ કારણ હશે કે શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં પ્રેમાસક્તિ વ્યસન એ ગુણગાનની પ્રણાલીથી વિકસિત થતી ભક્તિની પ્રણાલી છે, અને તનુવિત્તજા સેવા દ્વારા ચિત્ત છે એની પ્રવણતા વધતા માનસી કક્ષા પર પહોંચે છે. એ ભગવત સેવા દ્વારા ચિત્તનો ભક્તિનો વિકાસ છે. તો આ બે ભેદ આમાં મને સમજાય છે. આશા છે કે સમાધાન તમારું થયું હશે. બીજા કોઈને ગઈકાલના નિરૂપણના પ્રસંગમાં કોઈ પ્રશ્ન હોય તો એનો વિચાર કરીએ, ને તો વિષય આગળ આપણે ચલાવીએ. હવે જો ઝડપથી આપણે ગઈકાલનો વિષય જોઈ જઈએ. મંગલાચરણ પછી મુખ્ય રૂપથી દ્વારકેશજીએ શ્રી અમનાષ્ટકની ટીકામાં ષોડશ ગ્રંથનું જે મહાત્મ્ય વર્ણવ્યું છે એને આપણે આપશ્રીના વચનોથી જોયું પહેલી વાર. તે પછી નત્વા હરિમ પ્રવક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ, એમાં સ્વસિદ્ધાંત વિનિશ્ચયનો શું અર્થ છે, કૃષ્ણ સેવા, એમાં કૃષ્ણ શબ્દનો પ્રયોગ મહાપ્રભુએ કઈ દૃષ્ટિથી કર્યો છે એ જોયું. એ ફલાત્મક નામ છે. કાર્યા શબ્દમાં આપણે એ વસ્તુ પણ જોઈ કે ત્યાં શ્રી મહાપ્રભુજી કોઈ આવશ્યકતા બતાવી રહ્યા છે. આજ્ઞા અને આવશ્યકતા એના અંદર એક સંદર્ભ ઓર વિચારણીય છે જે પ્રભુચરણ બતાવે છે કે ભગવદ અંશ હોવાને કારણે જીવ માત્ર પ્રભુનો સહજ દાસ છે. સ્વરૂપથી જ એનો દાસ સ્વરૂપ જ બની રહ્યું છે. વિદ્વન મંડનમાં શ્રી ગુસાઈજીએ નિજ નિસર્ગ દાસ એ શબ્દનો પ્રયોગ જીવાત્માના સંબંધમાં કર્યો છે. નિજ નિસર્ગ દાસ એટલે નૈસર્ગિક સેવક છે ભગવાનનો જીવાત્મા, એવું નિરૂપણ પ્રભુચરણ ત્યાં કરે છે. અને એ ભગવત સેવકના રૂપમાં કોઈ જીવાત્મા ભૂતલ ઉપર પ્રકટ થયો છે, તેમ છતાં ભગવત સેવાથી વિમુખ છે. તો શ્રી મહાપ્રભુજી એમ કહેતા તો નથી કે આ કોઈ મર્યાદા માર્ગ હોય કે નહીં કરે તો તને આ પાપ પડશે, આમ થશે, તેમ થશે, એવી કોઈ ત્યાં દંડ વિધાન નથી કહેવામાં આવી રહ્યા. પરંતુ પ્રભુચરણ એમ કહી રહ્યા છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી કાર્યમાં આવશ્યકતા બતાવવા માટે ણ્યત પ્રત્યયનો પ્રયોગ કરી રહ્યા છે, ત્યારે ગર્ભિત સંકેત શ્રી મહાપ્રભુજીનો એવો છે કે તદકરણે પ્રત્યવાયી ભવતી. જો ભગવત સેવાથી કોઈ જીવાત્મા વિમુખ છે તો એ પ્રત્યવાયી છે, દોષી છે. ભલે એને બ્રહ્મ સંબંધ નથી થયું એવું કોઈ બહાનું પણ આપી નથી શકતો કે હું સેવા નથી કરતો કેમ કે મને હજી બ્રહ્મ સંબંધ આત્મનિવેદન નથી થયું, તેથી મને છૂટ છે, હું સેવાથી વિમુખ રહી શકું છું. નથિંગ ડુઈંગ. કોઈ પણ જીવાત્મા કોઈ પણ યોનિની અંદર હશે એ વસ્તુને જાણે છે કે નથી જાણતો. ભગવત સેવા એ એટલું આવશ્યક કર્તવ્ય છે કે એનાથી જો કોઈ વંચિત છે તો એ દોષી જ છે. આ એક અલગ દૃષ્ટિકોણથી થયેલું નિરૂપણ છે, અને કર્તવ્યોપદેશના દૃષ્ટિથી નહીં વિચારીને કોઈ વસ્તુને આ વિષયમાં આપણો અત્યંત આગ્રહ થઈ જાય કે નહીં આમ તો બધાએ કરવું જ જોઈએ, એવો આગ્રહ કોઈ વિષયમાં આપણો થાય ને ત્યારે આપણે કોઈ વાતનું નિરૂપણ કરીએ ત્યારે એ ફોર્સ એની અંદર ઝલકે છે કે હવે તો સમય આવી ગયો છે કે આપણે આમ કરવું જ જોઈએ. એ જે ફોર્સ છે એ વાત સમજાવી રહ્યો છે. જે જ શબ્દનો પ્રયોગ છે કરવું જ જોઈએમાં, જો નથી કરતા તો કંઈક અનિષ્ટ છે, કંઈક દોષ છે, કંઈક પાપ છે, કંઈક અપરાધ છે. એ જ શ્રી ગુસાઈજીએ એ ભાવનાને શ્રી મહાપ્રભુજીને બહાર કાઢીને કહ્યું છે કે ભગવત સેવામાં પ્રવૃત્ત કોઈ જીવાત્મા નથી થતી તો તદ અકારણે પ્રત્યવાયી ભવતી, એ દોષી થાય છે. તો આ વાત કાર્યની અંદર જોઈ. તે પછી માનસી સા પરામતા ફલરૂપા અવસ્થા જે છે ભગવત સેવાની એનું નિરૂપણ આપણે જોયું. તે પછી બહુ ચર્ચિત તત્સિદ્ધેય તનુવિત્તજા એનું આપણે બહુ વિસ્તારથી નિરૂપણ જોયું, જેમાં પ્રભુચરણ જે આજ્ઞા કરે છે કે વિત્તજા અને તનુજા જો અલગ કરવામાં આવે છે તો ચિત્ત કદી પણ ભગવત પ્રવણ નથી થઈ શકતું. પુરુષોત્તમજીએ એના ઓર વિશેષ પ્રકાશ પાડતા આજ્ઞા કરી કે જે વિત્તજા સેવા કરનાર મનોરથી છે કે દર્શનાર્થી જનતા છે, જે પૈસા ફેંક તમાશા દેખની જ મનોવૃત્તિ ધરાવી રહી છે, એને વિત્તજા સેવાનું ફલ માત્ર અહંકાર મળે છે, ભગવત પ્રવણતા ચિત્તની નથી થતી. જે
દ્રવ્ય લઈને ભગવત સેવા કરે છે, મનોરથ કરે છે, એ ચાહે વ્યવસાયની મનોવૃત્તિ એમાં હોય કે ન હોય, એ વ્યક્તિ ભગવત દ્રવ્યથી એનો જીવન નિર્વાહ ચાલે એને કારણે દેવલક થાય છે. દેવલક એ વ્યક્તિ છે કે જેને સ્પર્શ કરવાથી પણ સવસ્ત્ર સ્નાન કરવું જોઈએ એમ શાસ્ત્ર કહે છે. લોકાર્થી ચેદ ભજેત કૃષ્ણમ એ આ જ ગ્રંથના શ્લોકની વ્યાખ્યામાં પુરુષોત્તમજીએ આ વાતનું નિરૂપણ કરતા આજ્ઞા કરી છે કે પુષ્ટિમાર્ગની અંદર આવો ઉદાત્ત માર્ગ હોય અને જેના ઉપદેશના આરંભમાં યમુનાજી જેવા નિર્ગુણ ભક્ત હોય, એ માર્ગની અંદર કોઈ લોકાર્થી બની શકે કે એવી દૃષ્ટિથી ભગવત ભજનમાં પ્રવૃત્ત થઈ શકે એવી કોઈ શક્યતા જ નથી. એવી ગુડ ફેથમાં શ્રી ગોસાઈજીએ લોકાર્થી ચેદ ભજેત કૃષ્ણમ એ શ્લોકની વ્યાખ્યા કે વિસ્તાર કર્યો નથી કે આવું પુષ્ટિ માર્ગમાં શક્ય બને શું. પરંતુ ડૂબે વંશ કબીર કા ઉપજે પૂત કમાલ એમ પુરુષોત્તમજીએ એ સ્થાન ભય સ્થાન જોયું છે અને એમણે કહ્યું છે કે પ્રભુચરણે વ્યાખ્યાન નથી કર્યું, પરંતુ જે દૃષ્ટિથી નથી કર્યું એ કોણ વ્યક્તિ છે એને ત્યાં ઉપસ્થિત કર્યો છે કે લાભ પૂજાર્થ યત્નસ્ય ઉપધર્મત્વ દેવલકત્વાદિ સંપાદકત્વાદ તદ વ્યતિરિક્તેણ પ્રકારેણ, એટલે જે પોતાની પ્રતિષ્ઠા અથવા તો દ્રવ્ય લાભ પૈસા કમાવાની દૃષ્ટિથી ભગવત સેવા કરે છે એ તો એની સેવા એ પાખંડ થઈ, ઉપધર્મ થયું અને એનાથી દેવલકત્વ એ શાસ્ત્રીય મહા અપરાધ એને પ્રાપ્ત થાય છે. એવી મનોવૃત્તિ ભગવત સેવા કે ભગવત ભક્તિમાં ન હોય અને માત્ર એવી કામના હોય કે હું પ્રભુ સેવા કરી રહ્યો છું સ્વધર્મ સમજીને, ને પ્રભુ હું જે કરી રહ્યો છું એના ઉપર જરા જોએ, મહેરબાની કરે અને મારું કંઈક ભલું કરે, એવી કોઈ મનોવૃત્તિ હોય તો એને લોકાર્થી કહી શકાય. પરંતુ પુષ્ટિ માર્ગમાં જો અંગીકૃત હોય અને આવી લૌકિક આસક્તિથી ભગવત ભજન કરશે તો પ્રભુ એની લૌકિક આસક્તિ વધે એવી કૃપા નહીં કરે કદી પણ, એટલે એની કામનાને પ્રભુ નહીં જ પૂર્ણ કરે, જેથી કાલાંતરમાં એને એ બોધ થશે કે ખરેખર પ્રભુ સેવા કરતાં પણ મેં કામના બહુ ખોટી સેવી છે, અને એ પશ્ચાતાપથી એને એ વાસ્તવિકતાનો બોધ થશે તો એની લૌકિકાશક્તિ પણ પ્રભુ કૃપા કરશે તો છૂટી જશે. તો વિત્તજા સેવા જે કેવલ કરે છે એને અહંકાર ફલ મળે છે. તનુજા સેવા પારકા પૈસે ભગવત સેવા જે કરે છે, મનોરથ કરે છે, એને દેવલક શાસ્ત્ર કહે છે, અપરાધી છે, મહાપતિત છે. શ્રી ગુસાઈજીના વચનનો અનુવાદથી આપણે એ વાત સમજી રહ્યા. અને તે સ્થિતિમાં તનુવિત્તજા એ સમસ્ત પદનો ફલિતાર્થ શું છે એ સમજાવતા શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. આ જે ફલ જોયું આપણે, તે પછી એક બહુ વિશિષ્ટ કેટેગરી પુષ્ટિ માર્ગના અંદર ટ્રસ્ટીની આપણે જોઈ. અને એ એક એવો વિચિત્ર જીવ છે કે જે ન તો પોતાનું તન છે, ન પોતાનું ધન છે, ન પોતાનું ઘર છે અને ન જેના પોતાના ઠાકોરજી છે. આને કયું ફલ મળે એના માટે આપણે સિદ્ધાંત મુક્તાવલીને મરજીવાની જેમ ડૂબકી મારવી પડે, પણ મહાપ્રભુજી પાસે એનો કોઈ ખુલાસો કદાચ નહીં મળે કે આમને શું મળે. તો આ એક વિશિષ્ટ કક્ષા છે જે અત્યારે પેદા થઈ છે. એટલે ગઈકાલે મેં એક ગણિત તમને ગણીને બતાવ્યું કે કદાચ 2000 પુષ્ટિ માર્ગના આવા ટ્રસ્ટ મંદિરો હોય અને એવરેજ 5 ટ્રસ્ટીઓની ચાલીએ પકડીને, તો 15,000 એવા પુષ્ટિ માર્ગીઓ છે કે જેમના માટે કોઈ ભવિષ્ય એમનું નથી. એ ખરેખર કરુણ ઘટના છે. જો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો વિચાર કરીએ અને એ લોકો જેટલો શ્રમ શક્તિ કરી રહ્યા છે અને એને ધર્મ સમજીને કરતા કરી રહ્યા છે, એ વિચારીએ તો ખરેખર દયાપાત્ર વ્યક્તિ છે કે આટલું શા માટે સમય વેડફે છે વ્યક્તિ. તો એ વસ્તુ ફલિતાર્થમાં આપણે જોયું કે કોઈ પણ જાતના લૌકિક ભાવોને અધીન થયા વિના, એટલે નિરુપધિ સ્વસર્વસ્વ નિવેદન પૂર્વકમ તત્રૈવ સ્વદેહ વિનિયોગે પ્રેમણી જાતે સા ભવતી, એમ પ્રભુચરણ આજ્ઞા કરે છે. એટલે જ્યાં આપણું તન, આપણું ધન, આપણા સેવ્ય સ્વરૂપ અને આપણું ઘર આ ભેગું થઈ રહ્યું છે, એ જ એરિયા છે કે જે પુષ્ટિ માર્ગના દાયરામાં આવે છે. એ જ સેવાનો પ્રકાર છે કે જેને શ્રી મહાપ્રભુજી પુષ્ટિ સેવા કહે છે.
તે સિવાયની જેટલી શક્યતાઓ છે એમાં આપણે જોયું કે જ્યાં માત્ર તન છે, માત્ર ધન છે, માત્ર ઘર છે, માત્ર સેવ્ય છે, અને ક્યાંક ક્યાંક એક બે બીજા પરિબળોથી જોડાતા આવે છે, પરંતુ બધું સંકલિત માત્ર અહીંયા થઈ રહ્યું છે. તો આ પુષ્ટિ સેવા છે જેને શ્રી મહાપ્રભુ સિદ્ધાંત મુક્તાવલીમાં તત્સિદ્ધે તનુવિત્તજા એમ આપણને સમજાવે છે. હવે પછી અત્યારે જે આપણો વિષય છે આજનો, શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આ રીતે જે ભગવત સેવાની અંદર પ્રવૃત્ત થયેલો છે, શુદ્ધ આત્મનિવેદનની પ્રણાલીથી પ્રભુને સમર્પિત થયો છે, પોતાના ઘરને પ્રભુનું ઘર બનાવ્યું છે, પોતાના પરિવારજનોને પ્રભુના સેવક બનાવ્યા છે, સર્વસ્વ સમર્પિત થઈ અને ભગવત સેવામય જીવન પ્રણાલીને જીવી રહ્યો છે. અંગીકારની અંદર જે લીલા છે એમાં સસ્પેન્સ એ જ વિષયનો છે કે કોને કેટલું શું મળી રહ્યું છે, ક્યારે મળી રહ્યું છે અને ક્યારે મળશે એ ખાલી ભગવાન જાણે છે. એટલે આ યાત્રા એ જાતની છે ભક્તિ માર્ગની કે જેમાં આપણા પક્ષમાં એટલે સેવા કરતાના પક્ષમાં એ નિશ્ચય નથી થઈ રહ્યો કે આપણે જે કંઈ પણ કાલું ઘેલું વાણીમાં જે કંઈ પણ ભાંગ્યું તૂટ્યું આપણે પ્રભુ સેવામાં કંઈક કરી રહ્યા છીએ, હાથ પવિત્ર કે વાણી પવિત્ર, એમાંનું પહોંચી કેટલું રહ્યું છે. એટલે પ્રભુના પક્ષમાં એની સ્વીકૃતિ કેટલી છે આ વિષય પાસે આપણા પાસે કોઈ એની ઠોસ માહિતી નથી. કેવલ આચાર્ય ચરણોનો, પૂર્વ ભક્તોનો જે દ્રઢ શ્રદ્ધાભાવ છે એના પ્રતિ આપણો તે, અને બીજા પક્ષમાં શાસ્ત્રો દ્વારા કે ભગવત ચરિત્ર દ્વારા પ્રભુએ એ એક અભય કે આશ્વાસન આપેલું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપ્રહૃતમ અશ્નામી, સ્વીકારું છું હું. તો કેટલાક એવા આશ્વાસનો ભગવાન તરફથી આપેલા છે, કેટલાક આચાર્ય ચરણો દ્વારા આપણને બલ આપેલું છે એમની કૃપાનું. લાગવક પણ થોડી ઘણી લાગેલી છે શિવમનાજીની, પૂર્વ ભક્તોની. તો જે કરી રહ્યા છીએ નિરર્થક પ્રક્રિયા છે એવું તો કરનાર વ્યક્તિના મનમાં ભાવ ન આવી શકે, પણ એટલું તો જરૂર વિચાર મનમાં ક્યારે ને ક્યારે આવે કે વર્ષોથી આપણે કરી રહ્યા છીએ તો આપણે કેટલું આગળ વધ્યા, કેટલા પ્રભુ આપણા તરફ આગળ વધ્યા, એવી ઇંતેજારી યાત્રા ચાલી રહી હોય એમાં યાત્રીને થાય જ. જે પણ ગજરાજીની પરિક્રમા વગેરે કરતા હશે, કરી હશે, એમને એમ થયું કે હવે કેટલું બાકી રહ્યું તો આ ક્યારે પહોંચીશું, એવી જાતની મનમાં ઇંતેજારી થયા કરે. હવે એને આ વસ્તુને ગુપ્ત રાખવી કે એને પ્રકટ કરવી, એક વાત છે. આના પરિણામો બંને આવી શકે. હવે 2 કિલોમીટર છેટું રહ્યું છે એમ કે કોઈ વ્યક્તિ હતાશ પણ થઈ શકે અને કોઈ વ્યક્તિ હરખ ફદુડો થઈને દોડાદોડી કરવા પણ લાગી જઈ શકે, બંને શક્યતા છે. હવે એ હતાશા અથવા તો દોડાદોડી એના કલ્યાણ માટે છે કે કેમ, એ જ્યારે ગંતવ્ય આપણું જડ હોય, વિચાર શૂન્ય હોય, ભાવના શૂન્ય હોય તો કંઈ ફરક નથી પડતો. પણ જેના પાસે પહોંચવાનું છે એની સ્થિતિ આવી ન હોય, એની પોતાની પણ કોઈ ભાવના, પસંદગી, ઈચ્છા, કામનાઓ હોય, તો ક્યાં સુધી પહોંચ્યા છો એની માહિતી મળી જાય તો કંઈક નીરસતા પણ આવી શકે. નાના હતા ત્યારે અમે લોકો એક રમત રમતા, બધા રમતા જ હશે, એક થપ્પો રમતા હોય, થપ્પો દાવ. તો કોઈક વખતે સંતાવાના સ્થાન ઘણા જટિલ હોય અને જેના ઉપર દાવ હોય એ વ્યક્તિ સરળતાથી શોધી ન શકતી હોય, અથવા તો સંતાનાર વ્યક્તિ છે એના માટે સંતાવવું બહુ શક્ય ન રહી જાય, ત્યારે ઘણા આઉટ થઈ ગયેલા હોય એ લોકો લાઈવ કોમેન્ટ્રી આપતા હોય છે. એવું કદાચ તમે જોયું હોય.
કે હવે અહીંયાથી ઓલા દરવાજા પાસે આવ્યો છે, હવે ઓલા ઝાડ પાસે પહોંચ્યો, હવે સ્કૂટરના નીચે જુએ છે, એમ કોમેન્ટ્રી આપે. કોમેન્ટ્રી આપે એમાં દાવ જેના ઉપર છે એને તો આનંદનો અનુભવ થાય ન થાય, છંતાયો છે એને અનુભવ થાય, કેમ કે એને પાસે ઘણી બધી બીજી શક્યતાઓ ખુલી શકે. પણ જેના ઉપર દાવ છે એ વ્યક્તિ પીડાનો અનુભવ કરે. એક તો હું શોધવા નીકળ્યો છું, એમાં હું ક્યાં છું એ મારી પોઝિશન તું બતાવી દેશે તો હું શોધીશ કેવી રીતે? એમ આપણો જે પ્રોગ્રેસનો રિપોર્ટ છે એ કોઈક વખતે કોઈકને સહયોગી પણ બની શકે યાત્રામાં, કોઈકના માટે એ અનિષ્ટકારક પણ બની શકે. પ્રભુ શું ઈચ્છે છે આ વિષયમાં એ વિચારણીય બને છે. એટલે કોઈ ભક્તિ માર્ગી છે એ એમ વિચાર કરે, શાસ્ત્રની અંદર એવા અનેક વચનો ઉપલબ્ધ થાય છે કે ભગવદ્ ભક્તિ ક્યારે સિદ્ધ થાય. એમાં ક્યાંક એમ કહેવામાં આવે કે અનંત જન્મો સુધી જ્ઞાન સાધના કરવામાં આવે, અનેક જાતના વ્રત જપ તપ વગેરે કરીને આપણા પાપ છે એ બધા ધોઈ નાખવામાં આવે, ત્યારે જ્યારે આપણું એકદમ ચિત્ત કે અંતઃકરણ નિર્મલ બની જાય તે પછી એમાં ભગવત પ્રવેશ થાય અને ત્યારે જઈને આપણને ભગવદ્ ભક્તિનો ભાવ સિદ્ધ થાય. નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે, એમ શાસ્ત્ર કહે છે. જો ચિત્તની અંદર પાપ હોય, પાપ વૃત્તિ હોય તો ત્યાં ભગવત પ્રવેશ થઈ ન શકે. તો એમ વિચારે તો માણસ કહે છે કે એવો તો નિષ્પાપ માણસ દુનિયામાં મળવો જ મુશ્કેલ છે, અને જો એ નિષ્પાપ જ્યાં સુધી થવાતું નથી ત્યાં સુધી ભગવદ્ ભક્તિ થઈ શકી નથી. તો બધા હતાશ થઈને જે કંઈ પણ થોડું ઘણું કરતા હોય પોતાના સ્તરે એ પણ કરવાથી નાસીપાસ થઈ જાય. અને કોઈ વ્યક્તિને એવો બોધ થઈ જાય કે ભગવાન તો એટલા કૃપાલુ છે કે આપણે જે કરીએ તે બધું સ્વીકારે છે, એનું દુષ્પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે આપણે મિશ્રીમાં ઠાકોરજીને પટાવતા થઈ ગયા. આત્મસમર્પણ આત્મનિવેદિત થઈને ને આલોક પરલોક સુધીનું પ્રભુને સમર્પિત કર્યા પછી પણ જ્યારે સામે ઠાકોરજી આવે ત્યારે મિશ્રીથી વગેરે આપણા હાથમાંથી કંઈ છૂટે નહીં. તો આવો છબરડો છે એ થઈ જાય છે મૂલ્યાંકન આપણે આપણી રીતથી જ્યારે કરીએ ત્યારે. પણ શ્રી મહાપ્રભુજી આપણને એક વાત સમજાવે છે કે ભક્તિ માર્ગની પ્રણાલીમાં જોડાયેલી વ્યક્તિ છે એને ક્યારેક ને ક્યારેક એવો બોધ થવો જોઈએ કે પ્રભુ એના ચિત્તમાં કેટલા પધાર્યા છે, એનું ચિત્ત પ્રભુમાં કેટલું પ્રવૃત્ત થયું છે. એ ઇન્ડિકેશન આપવા માટે મુખ્ય ફલની પ્રાપ્તિ પહેલાં જેમ નાના નાના સ્ટેશનો આવતા હોય, મેઇન સ્ટેશન આવતા પહેલાં, એમ કેટલાક સ્ટેશન અવાંતર ફલના રૂપમાં પણ પુષ્ટિમાર્ગીને ભગવત સેવા કરતાને પ્રાપ્ત થાય છે. એ વાત બતાવી રહ્યા છે. તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. જ્યારે યથોક્ત પ્રકારે આચાર્ય ચરણોએ શ્રી પ્રભુચરણે જે ભગવત સેવાની પ્રણાલી બતાવી છે એ પ્રણાલી અનુસાર ભગવત સેવા સ્મરણ કરતો કરતો જીવાત્મા ભગવત સન્મુખ થઈ રહ્યો છે, ત્યારે જ્યારે માનસી અવસ્થા સિદ્ધ થશે તે પૂર્વ એના સંસાર દુઃખો નાશ પામશે અને બ્રહ્મબોધ એને પ્રાપ્ત થશે. આ બે ફલ એને વચગાળાના ફલ તરીકે પ્રાપ્ત થશે, મધ્યપાતી ફલ તરીકે પ્રાપ્ત થશે. જેમ અહીંયાથી આપણે મોરબી જઈએ તો વચ્ચે કોઈ ટંકારા આવી જાય કે બીજું કોઈ જે ગામમાં આવતું હોય, જોડિયા કે એવું, જોડિયા આવે છે નહીં આવતું, હડાળા એવું કંઈક આવે છે ગામ, તો હડાળા અને એ બધા ગામો જે આવે છે એ મધ્યપાતી ફલ તરીકે પ્રાપ્ત થઈ જાય. જવાનો આશય હડાળા કે ટંકારા નથી, જવું મોરબી છે, પરંતુ મોરબીનો રસ્તો જ એવી રીતે બનેલો છે કે એના ઉપર જે યાત્રા કરે એને એ બે ગામ સ્વતઃ મધ્યમાં પ્રાપ્ત થઈ જાય. જનાર વ્યક્તિનો એવો આશય નથી કે મારે આ ગામમાં જવું છે, એનાથી એને કોઈ પરિચિત પણ નથી, કોઈ હેતુ પણ નથી, પણ પ્રાપ્ત થઈ ગયું. એમ કેટલાક ફલ એવા છે, કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે એમાં મુખ્ય ફલ પ્રાપ્ત થતાં થતાં એના બાય પ્રોડક્ટના રૂપમાં બીજી વસ્તુઓ પણ મળી જાય.
આપણે ઘણા બધા એવા માલનું ઉત્પાદન કરનારા લોકો હોય છે, જે લોકો જે મુખ્ય માલનું ઉત્પાદન કરતા હોય એ ઉત્પાદનના વેસ્ટેજની પણ ઘણી કિંમત મળતી હોય. અમને બધા તો ખબર નથી, પણ પુસ્તક પ્રકાશન સાથે જોડાયેલા છીએ એટલે મેં એવું જોયું છે કે આપણે જ્યારે કોઈ પેપરની સાઇઝની પસંદગી કરીએ ત્યારે બાઇન્ડર પુસ્તકને બાંધીને એની કટિંગ કરે, પછી ઓલી સફેદ પટ્ટીઓ એની નીકળતી હોય છે. પછી તમે જોતા હશો કે દવાના બોક્સની અંદર અને પછી એવી કોઈ પેરિશેબલ આઇટમ હોય, કાચની વસ્તુ, એની અંદર એ પટ્ટીઓ કાગળની ઝીણી ઝીણી કાપેલી આપણને જોવા મળે. પહેલાં જ્યારે સમજ ન હતી ત્યારે મનમાં એમ થતું કે આ તો જુઓ ગજબની બરબાદી છે કાગળની, કે આ કાચની વસ્તુને સાચવવા માટે જે વૃક્ષોથી કાગળ બને છે એને આવી રીતે કટિંગ કરીને એને પેકિંગ કરે માણસ, તો જગતનું થશે શું? આપણે શ્વાસ ક્યાંથી લઈશું? ઓક્સિજન ક્યારે મળશે આપણને? પરંતુ પુસ્તક પ્રકાશનના કાર્ય સાથે જોડાયા પછી ખબર પડી કે આ તો મુખ્ય પ્રોડક્ટ આ નથી, આ કોઈકનો વેસ્ટેજ છે જે કોઈ કાર્યની અંદર ઉપયોગમાં આવી ગયું છે. એવી રીતે મુખ્ય ફલ અને મુખ્ય ફલ સુધી પહોંચતા મધ્યપાતી ફલ તરીકે ભક્તિ માર્ગની અંદર પણ શ્રી મહાપ્રભુજી માનસી સેવાના અવાંતર ફલના રૂપમાં સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મબોધ, આ બે ફલ ભક્તિ માર્ગીને સ્વતઃ મળી જાય છે એમ આજ્ઞા કરે છે. એ વાત જુઓ. આમાં થોડા સમય પહેલાં કંઈક એવો પુષ્ટિ માર્ગની અંદર ચર્ચા નીકળી હતી કે અવાંતર ફલ, આ પ્રશ્ન પણ અત્યારે એક ભાઈનો આવ્યો હતો એમાં, કે કોઈને માનસી પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય, અવાંતર ફલ માત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તો એ આ પ્રક્રિયાથી એને પ્રાપ્ત થશે. એટલે તનુજા સેવાથી માની લ્યો કે એને શું મળી છે, નવી થિયરી મુજબ એને શાયદ સંસાર દુઃખની નિવૃત્તિ થાય છે વિત્તજા સેવાથી, અને તનુજા સેવાના ફલ તરીકે બ્રહ્મબોધ. એટલે મુખ્ય ભીતરિયાને ધંધાર્થે સેવા કરશે એ લોકો બ્રહ્મજ્ઞાની બની જશે, અને વિત્તજા સેવા કરનારા મનોરથીઓ છે એમના બધા સંસારના દુખડા દૂર થઈ જશે. આવી જાતની એક નવીન થિયરી પ્રપોઝ કરવામાં આવી છે, બહુ તાજી જ છે એકદમ. તો હવે જોવાનું એ છે કે આ વસ્તુ થતી હોય તો એનાથી રૂડું કંઈ નથી. યદિ એ શાસ્ત્ર સિદ્ધ હોય, અનુભવ સિદ્ધ હોય, આચાર્ય ચરણના વચનથી સમર્થિત પણ હોય તો બહુ સારી વસ્તુ છે. પણ આમાં વિચારવાનું એ છે કે પૂર્વાચાર્યો આ સંબંધમાં શું આજ્ઞા કરે છે, જેમણે આ માર્ગ બનાવ્યો છે આપણા માટે. એમાં એતાદૃશ, જુઓ તમે શ્રી ગોસાઈજીનું વચન, એતાદૃશસ્ય અવાંતર ફલમ ભવતી ઇતિ આહુ તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. ગોસાઈજી એમ કહે છે કે એતાદૃશ, આવો જે વ્યક્તિ છે, કેવી વ્યક્તિ કે જેનું નિરૂપણ આગળના શ્લોકમાં કરવામાં આવ્યું, કે જે તનુવિત્તજા સેવા કરતાં કરતાં પોતાનું ચિત્ત પ્રભુમાં લગાવી રહ્યો છે. એવી વ્યક્તિ જ્યારે માનસી અવસ્થા સુધી એની ચિત્તવૃત્તિને પહોંચાડશે તે દરમિયાનમાં એને સંસાર દુઃખ નિવૃત્ત થશે અને બ્રહ્મબોધ પ્રાપ્ત થશે. એતાદૃશ શબ્દનો અર્થ શું? તમે જુઓ, પુરુષોત્તમજીએ સ્પષ્ટતા કરી છે. અત્ર એતાદૃશ્યસ્ય ઇતિ પદેન ઇદમ જ્ઞેયમ. અહીંયા જે પ્રભુચરણે એતાદૃશ શબ્દ વાપર્યો છે કે આવી વ્યક્તિને આ અવાંતર ફલ મળશે. તો એનું રહસ્ય શું? આવી વ્યક્તિ એટલે કઈ વ્યક્તિ? યદ આધુનિકૈ એતાદૃશાધિકાર રાહિત્યેપી. આધુનિક જે જીવો છે એમને માનસી સેવા જેમને સિદ્ધ પ્રભુએ પોતાના સ્વરૂપ સામર્થ્યથી કરી હતી, કૃપાબલથી કરી હતી, એવા વ્રજભક્તના જેવો ઉત્તમ અધિકાર તો આધુનિકોનો નથી. હવે એ યોગ્યતા એમના અંદર નથી, તે છતાં પણ જેમ તેમ એ પ્રભુ સન્મુખ થઈ રહ્યા છે. એતાદૃશા અધિકાર નથી તેમ છતાં પણ માર્ગ પ્રવર્તકાચાર્યોક્ત પ્રકારેણ ક્રિયતે.
એ લોકો તો એટલું સમજે છે કે અમને મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ આ રીતે કરવાનું કહ્યું છે અને એમના ઉપર પૂર્ણ વિશ્વાસ નિષ્ઠા રાખીને એવી સ્નેહની અવસ્થા સિદ્ધ નથી થઈ, ભગવત પ્રેમનું વરદાન એમને પ્રાપ્ત નથી થયું, તેમ છતાં પણ એ ક્રિયાવત પણ કરતા હશે એવું બની શકે. આવા પુષ્ટિમાર્ગી છે એને શું ફલ પ્રાપ્ત થાય? તો પુરુષોત્તમજી કહે છે કે પ્રભુચરણે ભક્તિહંસની અંદર આ વિષયમાં બહુ વિસ્તારથી માહિતી આપી છે. અને ત્યાં શ્રી ગુસાઈજીએ એવું દૃષ્ટાંત આપ્યું છે કે જેમ બાળક છે, એ બાળકનું જ્યારે જનો યજ્ઞોપવિત સંસ્કાર કરાવવામાં આવે ત્યારે શું એને ખબર છે કે આ યજ્ઞોપવિત સંસ્કાર કોને કહેવાય, એનો શું અર્થ છે, એનો શું ઉપયોગ છે, શાસ્ત્રે એને કઈ દૃષ્ટિથી સંસ્કારની અંદર સ્થાન આપ્યું છે? એ કશું નથી જાણતો. બ્રાહ્મણ માટે કહેવાયું છે અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત. 8 વર્ષનો બ્રાહ્મણ બાળક હોય એને ઉપનયન આપી અને એને વેદાધ્યયન કરાવવું, આવો આચાર્યો ગુરુજનોને આદેશ છે શાસ્ત્રનો. 8 વર્ષનું બાળક શું સમજે કે આ સંસ્કાર શું ભલા છે, વેદ શું વસ્તુ છે, એ કશું જાણતો નથી. પરંતુ એની ઉપનયન સંસ્કાર થઈ જાય છે. ઉપનયન સંસ્કાર થતાની સાથે એના ઉપર ઘણા બધા કર્તવ્યો, વિધિ નિષેધો લાગુ પડે છે કે હવે તું માત્ર બાળક નથી રહી ગયો સામાન્ય, તું ઉપનીત થયો છો, હવે તું બ્રહ્મચર્ય આશ્રમમાં તારો પ્રવેશ થયો છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમના જેટલા પણ કર્તવ્યો છે, વિધિ નિષેધો છે, એ તને હવે પાડવાના છે. તો એ પોતાના વડીલોની કે ગુરુજનોની આજ્ઞા માનીને તે પ્રમાણે સંધ્યા, બ્રહ્મચર્યનો હોમ, વેદાધ્યયન, તે સિવાયના આનુષંગિક આચાર ક્રિયાઓ એ બધી પાડે છે. શ્રદ્ધાપૂર્વક એ કરી રહ્યો છે કે મને આટલું કરવાનું કહ્યું છે, આનો શું અર્થ છે પૂછો, મને નથી ખબર. પ્રશ્ન એ છે કે આ રીતે અજ્ઞાનપૂર્વક માત્ર શ્રદ્ધાવશ જેણે બ્રહ્મચર્ય આશ્રમના કર્તવ્યોને પાડવામાં પ્રવૃત્તિ કરી છે, એને શાસ્ત્ર કોઈ ફલ આપશે કે કેમ? એને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થશે કે નહીં? કશી જ ખબર નથી એને, પણ શાસ્ત્ર કહે છે કે એને પ્રાપ્ત થશે. જુઓ, વિધિમ અજાનતા બાલેન પિત્રાદિ શિક્ષયા કૃત સંધ્યાવંદનાદિ પ્રત્યવાય પરિહારેણ યથા આરાત કર્મમાર્ગીય ફલોપકારી ભવતી તથા એતદપી. એ વ્યક્તિ જે કંઈ પણ સંધ્યાવંદન કરશે એને દેવતાઓ સ્વીકારશે, એને ભગવાન માન્ય ગણશે. તેવી રીતે આધુનિક પુષ્ટિમાર્ગી પણ એના અંદર ભલે એવો ભગવત પ્રેમ સિદ્ધ નથી થયો, માત્ર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી વગેરે પૂર્વાચાર્યો કે ભક્તજનો છે એમની આજ્ઞામાં શ્રદ્ધા રાખીને યથાશક્તિ એ ભગવત સેવા સ્મરણમાં પ્રવૃત્ત થયો છે, એને પણ ભગવાન કૃપા કરીને ફલદાન કરશે. પણ એ ફલદાનની અંદર ભેદ એટલો હશે કે એને એ પ્રક્રિયાથી તત્કાલ ફલ પ્રાપ્ત નહીં થાય. ફલની પ્રાપ્તિની પ્રણાલીમાં સાક્ષાત ફલની પ્રાપ્તિ ન થઈને પરંપરાથી ફલ પ્રાપ્ત થશે. એનો અંતર કેવી રીતે સમજવું કે વ્રજભક્તોના અંદર ભગવત પ્રેમ એટલો પ્રચુર હતો કે પ્રભુ એમના અધીન રહ્યા હતા. એમની ઈચ્છા ઉચિત હોય કે અનુચિત, પ્રભુએ તેના અનુસાર એમને સુખ આપ્યું હતું. એ ભગવત પ્રેમના બલથી એમને ફલ સાક્ષાત પ્રાપ્ત થયું. જે ભક્તો આવી જાતના પ્રેમને પ્રકટ નથી કરી શક્યા, એમને હવે એ પ્રેમને પ્રકટ કરવા માટે પહેલા શ્રમ કરવો પડશે. એટલે ભક્તિથી થતી શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે નવધા ભક્તિ, એ તો એક પ્રકાર થયો. અને બીજો પ્રકાર છે ભક્તિને પ્રકટ કરવા માટે થતા શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે નવધા ભક્તિ. એટલે ભક્તિના સાધનના રૂપમાં જે વખતે નવધા ભક્તિ કે ભગવત સેવા સ્મરણ કરવામાં આવે છે, તો એ સાધનરૂપ સેવા સ્મરણ પહેલાં તો ભક્તિ પેદા કરશે, અને પછી ભક્તિપૂર્વક જ્યારે ભગવત સેવા સ્મરણ કરવામાં આવશે, એ પછી ભગવત સંતોષ અને ભગવત પ્રેમરૂપ ફલને આપશે.
આ બે એક પરંપરા થઈ ગઈ. આ વિષય ખ્યાલમાં આવ્યો? જેમ કોઈ વ્યક્તિ હોય, બીમાર હોય, એને ભોજન કરાવવું હોય ત્યારે એમ કે મને રુચિ નથી થતી, ખાવું જ નથી, ખાવાનું જોતાની સાથે જ ઉબકા આવે છે. એટલે ડૉક્ટર પરિવારજનો છે એમને ભારી મુશ્કેલી થઈ જાય. પહેલાં એને રુચિ પેદા કરો, રુચિ પેદા કર્યા પછી એ ભોજન કરશે ત્યારે એને સંતોષ મળશે. જે વ્યક્તિના અંદર કોઈ રોગ નથી, ભોજન જોતાની સાથે પાણી છૂટે છે, એને તો એ રસ સિદ્ધ થઈ ગયો છે. એટલે જોતાની સાથે જ એને ફલ પ્રાપ્તિનું અનુસંધાન થવા લઈ જાય છે. એને રુચિને પેદા કરવાની જરૂર નથી. એટલે જ્યારે મળ્યું નથી એટલે તૂટી પડશે એના ઉપર. એવી રીતે સાક્ષાત ફલ અને અવાંતર અથવા તો આરાધ ઉપકાર છે, જે એમાં એટલો અંતર છે કે ભગવત પ્રેમ જેના અંદર સિદ્ધ છે એ વ્યક્તિને પ્રેમના બલથી ભગવાનનો સાક્ષાત અનુભવ યથાધિકાર થશે. જેના અંદર એ ભગવત પ્રેમ સિદ્ધ નથી થયો, એના માટે આ જ સેવા સ્મરણ રૂપી ઉપાય દ્વારા એ ભગવત પ્રેમને પહેલાં પ્રકટ કરવો પડશે. પ્રેમપૂર્વક જ્યારે સેવા સ્મરણ હવે પછી એ કરશે, એનાથી એને ફલ થશે. આ વસ્તુ અહીંયા ખાસ સમજજો. એટલે આધુનિક જે વ્યક્તિ છે જેના અંદર એવું ભગવત પ્રેમ સિદ્ધ નથી, એવી યોગ્યતા સિદ્ધ નથી થઈ, એને પણ પ્રભુ ફલ પ્રદાન કરે છે. સાક્ષાત નહીં તો પરંપરાયા, તત્કાલ નહીં તો વિલંબથી પણ, પરંતુ નિશ્ચિત રૂપથી એને ફલ પ્રાપ્ત થશે. કેમ કે એની જે પ્રવૃત્તિ આમાં થઈ છે ભક્તિ માર્ગમાં, એ કોઈ સ્વચ્છંદ પ્રવૃત્તિ નથી, કોઈ સકામ પ્રવૃત્તિ નથી, શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ થઈ છે. એ શ્રદ્ધા કંઈક કાઉન્ટ કરે છે. બીજી વસ્તુ, કેવલ શ્રદ્ધા હોય પરંતુ જે સાધનાની પ્રણાલીને અનુસરવામાં આવી રહ્યું છે એ સાધના પ્રણાલીની અંદર કોઈ સ્વચ્છંદતા હોય તો શ્રદ્ધા પાછી ટકતી નથી. એ શ્રદ્ધા છે એ ફલ પ્રદાન નહીં કરે. શ્રદ્ધા હોવાની સાથે સાથે જે કહેવામાં આવ્યું છે એની અંદર કોઈ પણ હેરફેર કર્યા વગર જેમ કહ્યું છે એમ અક્ષરે અક્ષર એનું અનુસરણ કરવામાં આવે તો એ શ્રદ્ધા સહિતની સાધના છે એ ફલ આપે છે. અહીંયા જે પુરુષોત્તમજી આપ વિસ્તાર કરી રહ્યા છે એ આ વાતને સમજાવવા માટે. દાખલા તરીકે કોઈ બાળકને કહ્યું કે તું આ રીતથી સંધ્યા કર. પિતાએ કહ્યું છે એટલે સંધ્યા કરી રહ્યો છે, બ્રહ્મચારીનો હોમ કરી રહ્યો છે. પરંતુ સંધ્યા કરવાની અંદર જે વખતે ઉપસ્થાન દ્વારા અર્ઘ્ય આપવાનું છે તે વખતે ઉપસ્થાન ન કરીને બેઠો બેઠો જ અર્ઘ્ય આપી રહ્યો છે. આ વ્યવહાર છે એ કેવો છે? પિતાએ જે સૂચના આપી હતી એમાં આ વાત નહીં હતી. કેમ કે સંધ્યાવંદન જે વખતે શીખવવામાં આવ્યું હતું ત્યારે એની વિધિમાં એ વાત સ્પષ્ટ હતી કે જ્યારે પણ અર્ઘ્ય આપવામાં આવે ત્યારે આસન ઉપરથી ઊભા થઈને તે વખતે ત્યાં અર્ઘ્ય આપવું. પરંતુ કોઈ બાળક છે એ સ્થૂલ હોય, આળસુ હોય, હવે કોણ જુએ છે, આજુબાજુ કોઈ છે નહીં ને આમ ટ્રર કરીને ને એ અર્ઘ્ય આપી દે, તો આ યથોક્ત ન થયું. પ્રવૃત્તિ શ્રદ્ધાવશ થઈ છે પરંતુ જે અનુસરવામાં આવી રહ્યું છે એની અંદર સ્વેચ્છાચારિતા છે, એમાં સ્વચ્છંદતા છે. આની જવાબદારી હવે કોઈ દેવતા નહીં લે કે આ જે અર્ઘ્ય છે એ પહોંચ્યું કે નહીં. એમાં પિતાની શ્રદ્ધા, પિતાના અંદર રહેલી બાળકની શ્રદ્ધા છે એ કામ નહીં આપે, એ સાથ છોડી દેશે. કેમ કે કેવલ શ્રદ્ધાથી કાર્ય નહીં થાય. જે કહેવામાં આવ્યું છે એને યથોક્ત કરવામાં આવ્યું છે કે નહીં, આ બે વાત જુઓ. એટલે બાળક જો પિતાના અંદર શ્રદ્ધા રાખીને, વચનમાં શ્રદ્ધા રાખીને, શાસ્ત્ર શ્રદ્ધા રાખીને જે કહ્યું છે તે જ રીતે એને અનુસરતો હોય તો એના પ્રત્યવાય દોષ છે દૂર થશે. અને તે પછી કર્મ માર્ગની અંદર જે કર્મનું જે ફલ બતાવવામાં આવ્યું છે શાસ્ત્રમાં, એ ફલ એને પ્રાપ્ત થશે. તે રીતે ભગવત સેવામાં જે પ્રવૃત્ત થયો છે એના અંદર યોગ્યતા નથી. આપણે કૃષ્ણાશ્રયમાં છે, મહાપ્રભુજી આપણાથી બધાથી રોજ બોલાવે જ છે
કે આપણે કેવા છીએ, વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય. વિશેષતઃ શબ્દને પાપ સાથે જોડ્યું છે. વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. આવા તો આપણા હાલ છે. અને એની અંદર આપણે વ્રજભક્તોની આદર્શને લઈ અને ભગવત સેવા કરતા હોઈએ ત્યારે એ સેવા કરનાર વ્યક્તિ છે. ઠાકોરજી કોઈ વખતે મજાકના મૂડમાં હોય અને આપણે ઠાકોરજીને પૂછીએ કે ભાઈ અમે કહીએ છીએ કેવું લાગે છે, કે મોઢું ધોઈને આવો પહેલાં, એમ ઠાકોરજીને કહેવાનું મન થાય. મોઢું ધોયું તો નાયો તો, એમ આપણો ઉપહાસ હાસ્યાસ્પદ સ્થિતિ છે. આ તો શ્રી મહાપ્રભુજીનો કૃપાનું બલ છે કે જેને નામથી જઈ રહ્યા છીએ એટલે ઠાકોરજી સન્મુખ ઊભા રહેવાની યોગ્યતા આપણને મળી છે. નહીં તો વસ્તુતઃ ઠાકોરજીની મહોદારતા છે કે આપણી સેવાને સ્વીકારી રહ્યા છે. આપણા અંદર એ સામર્થ્ય નથી, એવી યોગ્યતા નથી કે આપણે ખરેખર પ્રભુને કંઈ રીઝવી શકીએ, પ્રસન્ન કરી શકીએ. એટલે આ વાતને ખાસ જોજો કે શ્રદ્ધા હોય પરંતુ જે કહેવામાં આવ્યું છે એની અંદર કોઈ સ્વચ્છંદતાથી પરિવર્તન વ્યક્તિ કરે, ન્યૂનતા કરે કે કંઈ અતિરિક્ત દોષ કરે તો પછી શ્રદ્ધા કામ નથી આપતી. તથા એતદપી સેવા કરતા યદિ તનુવિત્તજા સેવા કરતો હશે, આચાર્ય ચરણ ઉપર પૂર્ણ શ્રદ્ધા હશે, યાદ કરી લેજો, નિરુપધિ સ્વસર્વસ્વ નિવેદન પૂર્વકમ તત્રૈવ સ્વદેહ વિનિયોગે પ્રેમણી જાતે સા ભવતી. આ કન્ડિશન છે. ભાવ નિરુપાધિક નહીં હોય, સકામતા હશે કે અન્ય કોઈ મનની અંદર ભાવનાઓ હશે જે પુષ્ટિ ભાવને અનુકૂળ ન હોય, ભાવના કદાચ ઉદાત્ત હોય, નિરુપધિ ભાવ હોય, પરંતુ સેવાની પ્રણાલીની અંદર સ્વસર્વસ્વનો વિનિયોગ ન હોય, આપણે કંઈક બચાવીને રાખ્યું હોય. એટલે ઢોકલા ફાફડા આપણે ખાઈ રહ્યા છીએ, ઠાકોરજીને માત્ર મિશ્રી કરી રહ્યા છીએ, ગામના અંદર કેટલાય જગ્યાએ ભટકી રહ્યા છીએ, ઠાકોરજી આપણી વાટ જોઈને બેઠા છે, ક્યાં ગયો મારો સેવક, ક્યાં ગયો મારો સેવક. તો આવી વિચિત્ર પ્રણાલીથી જો આપણે ભક્તિ માર્ગને અનુસરતા હશું, ભાવના ભલે ગમે તેટલી ઊંચી સેવી હશે, પરંતુ આ પદ્ધતિ છે એ પુષ્ટિ માર્ગમાં પ્રભુને સ્વીકારી નથી, શ્રી મહાપ્રભુજીને માન્ય નથી. તે સ્થિતિમાં મુખ્ય ફલની તો કલ્પના જ નથી, પણ જે કરવામાં આવી રહ્યું છે એ પણ યથોક્ત નહીં હોવાને કારણે અવાંતર ફલનો પણ કોઈ અવકાશ નથી. આ એતાદૃશ શબ્દનું રહસ્ય છે. એ જ કહી રહ્યા છે કે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એમ ભગવાને કહ્યું છે કે જે કલ્યાણકારી કાર્ય કરે છે એની દુર્ગતિ કદી નહીં થાય. કાલું ઘેલું સમજ વગરનું જેવું જે કંઈ પણ કરશે, શ્રદ્ધાપૂર્વક કરશે, કલ્યાણકારી કાર્ય કરશે તો એ લેખે લાગશે જ, એમ ભગવાનનું અભય વચન છે. પરંતુ એમાં આ શરત છે, કહ્યું છે તે પ્રમાણે કરવામાં આવ્યું છે કે નહીં અને શ્રદ્ધાપૂર્વક થયું છે કે નહીં. એટલે કહ્યું અતઃ સદ્ભિ ઉપદિષ્ટેન પ્રકારેણ શાસ્ત્રાર્થમ બુદ્ધવા કરણીયમ. આ એનો સાર છે. સદ્ભિ ઉપદિષ્ટેન પ્રકારેણ, આચાર્ય ચરણોએ જે ઉપદેશ કર્યો છે કે તમારે આ રીતે કરવું, તે પ્રકારે જો કરવામાં આવે શાસ્ત્રના અર્થને સમજીને, ત્યારે અવાંતર ફલનો પણ અવકાશ છે, અન્યથા અવાંતર ફલનો પણ અવકાશ રહી નથી જતો. એટલે એવા આજકાલ એક પેમ્પલેટ કે એવા જાતના ભિક્ષા માટેના નિવેદનો ભિખારી વેળાના પ્રકટ થયા છે. એ મેં જોયું છે, ગ્રાફ બહુ વિચિત્ર છે. કાશ એ સત્ય હોત તો ઘણા લોકોનું કલ્યાણ થાત, પણ શ્રી મહાપ્રભુજીના માર્ગમાં એ પદ્ધતિથી કોઈ અવાંતર ફલનો પણ અવકાશ હોય એવું લાગતું નથી. ખ્યાલમાં આવ્યું ને? જેમ સ્કૂલની અંદર તમે વિદ્યાર્થીને ભરતી કરો ત્યારે સ્કૂલે એક ધોરણ નક્કી કર્યું છે કે 35% માર્ક મળે તો એને આગળ ચઢાવી શકાય. આ એક સ્કૂલે સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે આખા ભારતભરની અંદર. તો કોઈ વિદ્યાર્થી એમ કહે કે ભલે હું સ્કૂલમાં દાખલ થાઉં પણ ગણિત તો હું નહીં ભણું, એનો ક્લાસ એટેન્ડ નહીં કરું, એની પરીક્ષા તો નહીં આપું. એવી કોઈ સ્કૂલ છે કે જે વિદ્યાર્થી પોતાની ટર્મ કન્ડિશનથી ભણે અને એને સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર આપે?
શક્ય નથી. તન્વિત્તજામાંથી કોઈ વિત્તને કાઢી દે, કોઈ તનને કાઢી દે અને પછી એમ કે ભાઈ મને અહીંયા અવાંતર ફળ તો એટલીસ્ટ આપો, પેલા જે કહ્યું છે પૂરું કર પછી મળશે. ગેરહાજર જે લેખાશે ગણિતની અંદર વિદ્યાર્થી 5મા ધોરણની પરીક્ષા આપી છે, 6ઠામાં કઈ સ્કૂલ એને પ્રવેશ આપશે? કોઈ લાગવગ્યું કોઈ કામ હોય કે કઈ ઘૂસ આપીને કોઈને ચડાવી દેવામાં આવે એ બીજી કથા છે, પરંતુ સ્થાપિત વ્યવસ્થાની અંદર એ શક્ય નથી કે આવી સ્વચ્છંદાચારિતા છે, સ્વેચ્છાચારિતા છે, એને કોઈ વિદ્યાર્થી સફળતા પ્રાપ્ત કરી શકે, અસંભવ છે. એટલે યથોક્ત હશે સદ્ભિ ઉપદિષ્ટેન પ્રકારેણ શાસ્ત્રાર્થમ બુદ્ધવા કરણીયમ. આ પુરુષોત્તમજીનો અર્થ બતાવી રહ્યા છે. તમે હવે જુઓ કે આ અવાંતર ફલ છે, એનું સ્વરૂપ શું? તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. સંસાર દુઃખની નિવૃત્તિ એટલે સંસાર દુઃખો દૂર થાય છે. સંસાર દુઃખનો અર્થ શું? કેટલાકને સંસાર દુઃખરૂપ લાગે છે. એટલે સંસારનો અર્થ છે અહમ અને મમ. એ જે આપણી વૃત્તિ છે, એ વૃત્તિને કારણે આપણે પોતાની કોઈક એક સૃષ્ટિનું નિર્માણ કરીએ છીએ ભગવદરૂપ જગતની અંદર. દાખલા તરીકે તમે અહીંયા ગઈકાલે આવ્યા હતા, એમાં જે વ્યક્તિ અહીંયા જે સ્થાન ઉપર બેઠી હશે, આજે જ્યારે આવ્યા ત્યારે એમને એ અનુસંધાન થશે કે કાલે અમે અહીંયા બેઠા હતા. ત્યાં કોઈ ભાઈ કે બેન આવીને બેસી ગયા હોય તો એમને કદાચ રિક્વેસ્ટ કરે કે ભાઈ અમને અહીંયા માફક આવે છે. નોર્મલી પંખા નીચેની પોઝિશન બધા વધારે પસંદ કરતા હોય અત્યારની સિઝનમાં. તો આ હોલ કે સ્થાનનું નિર્માણ જેમણે કર્યું છે, ત્યાં એ લાદી ઉપર શું તમારું નામ લખેલું છે? એ રિઝર્વેશન કરાવેલું છે તમારું? એ રીતે એનું નિર્માણ નથી થયું. આ તો જડ પદાર્થથી બનેલું એક ભવન છે. એમાં કોઈ ચેતના નથી, એની કોઈ અહંતા નથી, એની કોઈ ચોઈસ નથી. અહીંયા હું બેસું કે અહીંયા બેસું, ન તો આ ફરિયાદ કરી શકશે કે ના સ્ટેજ ફરિયાદ કરશે. ફરિયાદ તો હું કે તમે કરીશું, કેમ કે એની અંદર આપણે કોઈક જાતની આપણી ચેતનાનું આરોપણ કર્યું છે પસંદગી નાપસંદગીના રૂપમાં. એ આપણી મમતા છે. જગતનું નિર્માણ થયું છે, એમાં આ મમ સાથે કોઈ વસ્તુ બની નથી. આપણે એ મમનું સ્થાપન કરીએ છીએ અને જ્યારે હવે એ વસ્તુને આપણે જોઈએ છીએ ત્યારે એ વસ્તુ આપણને મારી અનુકૂળ, પ્રતિકૂળ આવા ભાવ સાથે એ વસ્તુ દેખાય છે. એટલે જે સ્થાન કાલે તમે બેઠા હતા એ સ્થાને જો તમને અનુકૂળ લાગ્યું હોય ને આજે બેસવા ન મળ્યું હોય તો તમે પ્રતિકૂળતાનો અનુભવ કરી રહ્યા છો. આ વસ્તુ છે એ ભગવાને જગતમાં નથી બનાવી. આ વસ્તુ આપણી ખોપડીની ખુરાફાત છે, જેને શ્રી મહાપ્રભુજી કહે છે કે આ સંસાર છે, આ દુઃખ છે. જો જગત જે રૂપમાં બનેલું છે એના તાત્વિક રૂપની અંદર આપણે એને જોઈ શકીએ અને એની સાથે વર્તી શકીએ, જે લીલાના રૂપમાં પ્રભુએ પ્રકટ કર્યું છે તે રીતે, તો કોઈને કોઈ દુઃખ નથી. પણ એ જગતને એના શુદ્ધ તાત્વિક સ્વરૂપમાં ન જોઈને આપણી અહંતા મમતાનો વઘાર કરીને પછી આપણે જોઈ રહ્યા છીએ તો કોઈને તીખું લાગે અને કોઈને કડવું લાગે અને કોઈને મીઠું લાગે અને કોઈને કેવું લાગે. આ દુઃખ છે. એટલે અહંતા મમતાત્મકો સંસાર ન તુ પ્રપંચાત્મક, એમ પ્રભુચરણ કહે છે કે જગત અને સંસારનો આ ભેદ આપણે સમજવો જોઈએ. જગત તો ભગવદરૂપ છે, ભગવાન સ્વયં જગતરૂપ પ્રકટ થયા છે. જગત છે એ પ્રભુની લીલાસ્થલી છે. પ્રત્યેક પદાર્થો છે એના આધિદૈવિક સ્વરૂપમાં ભગવદ રૂપતા છે જ એની. પરંતુ એ જગતના અંદર આપણે જે અહંતા મમતા સ્થાપિત કરેલી છે એ આપણને કષ્ટ આપે છે. ભગવદ ભક્તિની અંદર એ સામર્થ્ય છે કે ભક્તને જ્યારે એ ભક્તિ પોતાનું અંતિમ ફલ આપશે તે પહેલાં આ પ્રતિબંધો એના કે આ કષ્ટો છે, દુઃખો છે એ સ્વતઃ દૂર થઈ જશે. જેમ ડૉક્ટર પાસે આપણે જઈએ, ડૉક્ટરની ચિકિત્સા પદ્ધતિનું આપણને જ્ઞાન નથી, એટલે
મોટે ભાગે દર્દી રોગ જે નથી જાણતો એ રોગને કારણે પેદા થતી પીડાની જ હાઇલાઇટ ડૉક્ટર સામે કરતો હોય. જુઓ, માથું બહુ દુખે છે, પગમાં કળતર બહુ થાય છે, પેટ બહુ દુખે છે, શરીર એકદમ તપી જાય છે, શરીર એકદમ ઠંડુ થઈ જાય છે, ચક્કર આવે છે. ડૉક્ટર બિચારો, આપણે કેમ કે ગ્રાહક છીએ, બિચારો સાંભળે એના માટે આ બધી પીડા છે, કેમ કે આનું કોઈ મહત્વ નથી ડૉક્ટર માટે. આમાંનું કંઈ રોગ નથી. આપણે જેનું મહાત્મ્ય ગાન ગાળી રહ્યા છીએ એ કોઈ વસ્તુ રોગ નથી. રોગ તો કંઈક અંદર એવી વસ્તુ છે કે જેના પ્રભાવના રૂપમાં માથું દુખી રહ્યું છે, કે શરીર તપી રહ્યું છે, કે ઠરી જઈ રહ્યું છે, કે ચક્કર આવી રહ્યા છે. રોગ અંદર કંઈક બીજી જગ્યાએ છે. પણ આપણો ઉત્સાહ આ લક્ષણોને બતાવવામાં વધારે હોય છે. હવે ડૉક્ટર જ્યારે આપણને ગોળી આપે ને એ ગોળી લેવાનું શરૂ કરીએ એટલે એલોપેથીની અંદર તો આપણને એમ થાય કે રિઝલ્ટ મળવું જ જોઈએ ગોળી જતાની સાથે. એટલે અધીરા થઈ જઈએ. એક ડોઝ ગયો, હજી તાવ ઉતર્યો નહીં, માથું દુખ્યું ઉતર્યું નહીં, શરીરમાં કળતર ઓછી થઈ નહીં, ભૂખ ઉગડી નહીં, આપણે તરત ફોન ખખડાવીએ કે ડૉક્ટર હજી તાવ ઉતર્યો નથી, હજી ધગે છે શરીર. ડૉક્ટર કહે છે ભાઈ વિશ્વાસ રાખો, રોગ જેમ જેમ દૂર થશે એમાં આ બધું પણ દૂર થઈ જશે. આના માટે કોઈ અલગથી દવા જો લેવા જશો, દવાઓ તો હોય છે એવી કે જે માત્ર રોગના પ્રભાવને દૂર કરનારનું કામ કરે, જે પેઇન કિલર્સ હોય છે, કે પેરાસિટામોલ જેવી દવાઓ છે, કે ડિસ્પિરિન છે. આ બધી કેટલીક એવી દવાઓ છે કે જે રોગનું નિવારણ નહીં કરીને રોગના જે લક્ષણો છે, સિમ્પટમ્સ છે, માત્ર એનો ઉપચાર કરે. પરંતુ એ ફરી પાછા બીજા રોગને પેદા કરે છે. શરીર રોગના જે એલાર્મના રૂપમાં આ ચિહ્નો પ્રકટ કરે છે, એ ચિહ્નોને કે એ અસરોને દબાવી દેવામાં આવે તો આપણે એવી મિથ્યા ભ્રાંતિથી ગ્રસિત થઈ જઈએ કે આપણે નિરોગી છીએ. જેમ બીમાર કોઈને મેલેરિયાનો જંતુ હોય અને એને ઠંડા પાણીથી નવડાવી દો, બરફના પોતા કરી દો, કે પેરાસિટામોલના 2-4 ડોઝ આપી દો, એનાથી તાવ ઉતરી જશે. અને ઉતરતાની સાથે નાના બાળકો છે, એમને એવી ટેવ હોય કે તરત સ્ફૂર્તિમાં આવીને રમતા થઈ જાય. આપણે કંઈક બી નહીં, રોગ તો હજી ચાલશે 4-5 દિવસ. ઉતાવળ નહીં કરો, ધીરજ રાખો, આરામ કરો, કેમ કે આ રોગ દૂર નથી થયો. રોગના ચિહ્ન માત્ર તાત્કાલિક ધોરણે શાંત થયા છે. રોગ તો ત્યાંનો ત્યાં છે, કેમ કે એ જે જંતુથી રોગ પેદા થયો છે એ રક્તમાંથી પૂર્ણતઃ નિઃશેષ નહીં થાય ત્યાં સુધી એ તાવ ફરીને આવશે જ. એ ઠંડી ધ્રુજારી ચડશે જ, જીભની કડવાટ રહેશે જ, શરીરમાં કળતર રહેશે જ, કેમ કે એ આંતરિક પ્રક્રિયાનો બોધ નથી આપણને. એટલે ચિહ્નો છે એના ઉપચારની અંદર આપણે સંતુષ્ટ થઈ જઈએ, એની જ રિપોર્ટિંગની અંદર આપણે ઉત્સાહિત થઈએ છીએ. શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે જે વખતે ભક્તિ માર્ગની પ્રણાલીમાં ભક્ત આગળ વધે છે ત્યારે એ તો લક્ષ્ય તો કૃષ્ણ છે, કૃષ્ણ ભક્તિ એનું લક્ષ્ય છે, પરંતુ એનો પ્રભાવ એવો છે કે એનાથી સંસાર દુઃખ છે એ ભક્તનું આપોઆપ ટળી જાય છે. કેમ કે જે અહંતા મમતા લૌકિક વિષયોના અંદર હોવાને કારણે આપણે લૌકિક સુખ દુઃખનો અનુભવ કરી રહ્યા છીએ અને એની અંદર ફસાઈ રહ્યા છીએ. એ ચિત્ત ભગવત પરાયણ થઈ ગયું ત્યારે લોકનો ભલે નાશ થાય કે ન થાય, પણ લોકને કારણે જે આપણને પીડાનો અનુભવ થઈ રહ્યો છે એ હવે ચિત્ત પ્રભુ તરફ થઈ ગયું હોવાને કારણે એ પીડા આપણને નહીં અનુભવાય. જેમ અત્યારે મેં તમને દૃષ્ટાંત આપ્યું કે ઘણા બધા બીજા પણ વિઘ્નો છે. અહીંયા પંખાના અવાજ છે, કે બહાર વાહનનો અવાજ છે, કોઈ જાતની ઠંડી ગરમીનો અનુભવ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કરતા હશે, પરંતુ અત્યારે જે વિષય ચાલી રહ્યો છે એમાં જેમનું ચિત્ત છે એમને આ મેં ગણાવ્યા એ વિષયોનો અનુભવ નથી થઈ રહ્યો. એમ પ્રભુ પરાયણ ચિત્ત થઈ ગયું છે તો લૌકિક સાંસારિક સુખ દુઃખો છે એનો અનુભવ ભક્તને નથી થતો. કદાચ એ દુઃખ જે કારણે આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ કારણો દૂર ન થયા હોય તો પણ એ કોઈ ગેરંટી નથી આપતું કે પાપનો નાશ થઈ જશે,
કે સાસુ છે એ હવે કઠોર વચન બોલવાનું બંધ કરી દેશે, કે વહુ છે એ મોટા છે એનું અપમાન કરતું બંધ થઈ જશે, કે કોઈ નિર્ધન છે એને કોઈ ધનની પ્રાપ્તિ થઈ જશે. આ બધી વાતો અત્યારે પ્રાસંગિક નથી. વસ્તુની ઉપલબ્ધિ કે વસ્તુના નિરાકરણ છે એનાથી તાત્પર્ય નથી. ચિત્તની ભગવત પ્રવણતા એ પ્રભાવ પેદા કરશે કે લૌકિક સુખ દુઃખ છે એનો અનુભવ ભક્ત કરતો બંધ થઈ જશે, ભગવત સુખ દુઃખમાં જ રચેલો પચેલો રહેશે. આ અર્થમાં સંસાર દુઃખની નિવૃત્તિની અહીંયા વાત છે. પ્રભુ કૃપા કરે તો જેમ અનેક ભક્તો જે ચક્રવર્તી સમ્રાટના રૂપમાં એમને ત્રિલોકીનું વૈભવ પ્રાપ્ત થયું, એવું સામર્થ્ય પણ પ્રાપ્ત થઈ શકે છે, એમાં અશક્ય કંઈ નથી. પરંતુ અહીંયા જે દુઃખ નિવૃત્તિથી તાત્પર્ય છે એ તાત્પર્ય એ અર્થમાં છે કે કદાચ જે કારણે દુઃખ આવે છે એ દુઃખોના કારણો દૂર ન પણ થાય, તેમ છતાં ભક્તને હવે એ સુખ દુઃખનો અનુભવ થતો બંધ થઈ જશે. જેમ ઓપરેશન કરતી વખતે એટલો ભાગ શૂન્ય કરી દેવામાં આવે એનેસ્થેસિયા આપીને, તે વખતે વાડકાપ આપણા નજરે જોતા આપણા શરીરમાં થતી હોય તે છતાં પણ એનો અનુભવ દુઃખના રૂપમાં આપણને નથી થતો. કામ તો એ જ ચાલી રહ્યું છે, પણ અનુભૂતિ છે એ આપણી તે વખતે ત્યાં નથી થઈ રહી એની કષ્ટના રૂપમાં. એવી રીતથી ભગવત પરાયણ ચિત્ત છે એ લૌકિક સુખ દુઃખોની અનુભૂતિને અટકાવી દે છે. આ સંસાર દુઃખ નિવૃત્તિ. અને બ્રહ્મબોધ એ બીજું ફલ છે, અવાંતર ફલ. બ્રહ્મબોધનો સીધો સરળ અર્થ એ છે કે આ જગત છે એ ભગવાનની ક્રીડાસ્થલી છે. એ જગત પ્રભુ સ્વયં તે રૂપમાં પ્રકટ થયા છે. આ જાતનો જગતના સ્વરૂપનો, પ્રભુના સ્વરૂપનો, જીવાત્માના સ્વરૂપનો, ભગવત લીલાના સ્વરૂપનો જે બોધ છે એનું નામ બ્રહ્મબોધ છે. એટલે ઘણી વખતે તમે જોતા હશો સેનાની અંદર અને વીઆઈપી લોકોની સુરક્ષા માટે જે લોકોની નિયુક્તિ થતી હોય એ લોકોને નિરંતર સજાગ રાખવા માટે મોક એક્સરસાઇઝ કરવામાં આવતી હોય છે. એટલે એમને એવો ખોટો આદેશ આપવામાં આવે છે કે આ જગ્યાએ આતંકવાદીઓ ઘૂસીને હુમલો કરી રહ્યા છે, તમે ઝડપથી પહોંચો. એટલે એ લોકો તરત અભ્યાસમાં જે રીતે એમને તૈયાર થવાનું કહ્યું છે, સાધન સજ્જ થઈને ત્યાં પહોંચી જાય. ત્યાં પણ એમના માટે એ જ આભાસ ઊભો કરવામાં આવ્યો કે વસ્તુતઃ કોઈ ત્યાં પૂતળું રાખવામાં આવ્યું હોય, કોઈ આતંકવાદી હોય કે કોઈ અપરાધી હોય, અને ત્યાંથી પણ એવા ખોટી બુલેટ છોડીને ફાયરિંગ પણ કરવામાં આવતી હોય.